હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે હું લઈને આવી ગયો છું બધા ડિપ્લોમા એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રો માટે બહુ મહત્વના એવા ટોપિક વિશે। શું છે આ? તો વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલમાં જોઈ લીધું હશે એ પ્રમાણે આજે હું તમામ વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવી ગયો છું નવો સિલેબસ, એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રો માટે નવો એક સિલેબસ છે। તો એ નવા સિલેબસમાં શું શું છે એના માટે સંપૂર્ણ માહિતગાર આજે કરવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જોવાનું આગળ રાખજો, જેથી તમને બધા ઇન્ફોર્મેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો એના વિશે આપણે આજે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે GTU, તો ભાઈ GTU ની આપણે વેબસાઇટ ઉપર જોઈએ તો GTU ની વેબસાઇટ ઉપર અહીં તમે સિલેબસ લિસ્ટ છે। ભાઈ સિલેબસના લિસ્ટમાં તમે નીચે જશો એટલે અહીં લખ્યું છે કે ભાઈ ડિપ્લોમા એન્જિનિયરિંગ ન્યૂ સિલેબસ એઝ પર નેશનલ એજ્યુકેશન પોલિસી 2024-25। તો એમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગના નવો સિલેબસ શું શું છે એના વિશે બધી માહિતી તમને અહીં મળી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમે ટીચિંગ સ્કીમ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ એઝ પર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ફર્સ્ટ સેમેસ્ટર, પછી હવે એમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે જુઓ, તમે વિદ્યાર્થી સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કે ભાઈ તમારી જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ વાઇઝ તમારે સિલેક્શન કરવાનું છે। હવે ઇલેક્ટ્રિકલ એન્ડ અલાઇડ બ્રાન્ચ, એટલે કે ઇલેક્ટ્રિકલ સાથે જે બ્રાન્ચ આવતી હશે બરોબર, એના બધા સબ્જેક્ટ આવતા હશે। સાથે મિકેનિકલ, તો મિકેનિકલ સાથે એના જેવી જે બ્રાન્ચ છે બરોબર, એ બધું આવતું છે। દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું વિદ્યાર્થી મિત્રો, હું તમને ઇલેક્ટ્રિકલની વિશે હું તમને માહિતગાર આજે તમને કરવાનો છું। તો ભાઈ ઇલેક્ટ્રિકલ છે, તો ઇલેક્ટ્રિકલ મેં ક્લિક કર્યું વિદ્યાર્થી મિત્રો, તો ઇલેક્ટ્રિકલ સાથે કઈ branch એલાઇડ હોય, તો એક તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો હોવાની જ છે, પછી સિવિલ એન્જિનિયરિંગ એન્ડ એલાઇડ બ્રાન્ચ, કોમ્પ્યુટર, કેમિકલ, મિકેનિકલ અને ટેક્સટાઇલ। હવે આવું વિદ્યાર્થી મિત્રો બધી આ કોમન બ્રાન્ચીસ છે। શું છે ભાઈ? આ કોમન બ્રાન્ચીસ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના વિશે આપણે જોઈએ કે ભાઈ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આને આપણે ક્લિક કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે। જો હવે આને હું ઇલેક્ટ્રિકલ એલાઇડ બ્રાન્ચ ઉપર ક્લિક કરીશ, હવે એમાં તમને ઇલેક્ટ્રિકલ સાથે જે સંકળાયેલી બધી બ્રાન્ચો છે, દાખલા તરીકે કેવી કે ભાઈ એક તો EC બ્રાન્ચ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ, IC, પાવર ઇલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ, ઓટોમેશન એન્ડ બાયોમેડિકલ। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં હવે તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ છે તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં મારે કયા સબ્જેક્ટ આવતા હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે PDF છે એ PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને મળી જશે। સાથે સાથે તમે GTU ની વેબસાઇટ પર પણ જોઈ શકો છો અને તમે આનું એનાલિસિસ કરી શકો છો કે મારે નવા સિલેબસ પ્રમાણે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લીધું છે, મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું છે, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આ બધા વિદ્યાર્થી મિત્રો માટે। તો ચાલો જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર મેં તમને બતાવ્યું એ પ્રમાણે। તો વિદ્યાર્થી મિત્રો, આ આખો નવો સિલેબસ છે, જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયો હોય તો પેલા જોઈ લેશો, અને આની સંપૂર્ણ માહિતી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ કે ભાઈ ઇલેક્ટ્રિકલ છે તો ઇલેક્ટ્રિકલમાં ક્યાં આપણે સબ્જેક્ટ આવે છે એના વિશે। તો આપણે નવો જ એક સબ્જેક્ટ આપણે શરૂ કરવા જઈશું કે જેમાં તમને આપણે સૌથી પહેલો સબ્જેક્ટ હું શરૂ કરશું કેમેસ્ટ્રી। તો કેમેસ્ટ્રી છે તો કેમેસ્ટ્રીમાં ક્યાં ટોપિક આવવાના છે, એના સિલેબસ વાઇઝ કયા ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે, બધું વિશે હું તમને માહિતગાર કરવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, આવા લેક્ચરમાં તમને કેવી મજા આવી? તો આવા જ લેક્ચર જોતા હોય તો તમારે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી આ માહિતી બધા વિદ્યાર્થી મિત્રોને મળતી રહે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ સૂન।